નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ. જામનગરમાં ભર ઉનાળે વરસાદ જોવા મળી રહ્યો છે. કાલાવડ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. કાલાવડ શહેર અને તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ધીમી ધારે વરસાદને કારણે કમોસમી વરસાદ છે, જેના કારણે ઉનાળુ પાકને નુકસાનીની ભીતિ જે છે તે સેવવામાં આવી રહી છે. ખેડૂતો થોડા ચિંતિત જોવા મળી રહ્યા છે. કેટલાક વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને તૈયારી પણ માનવામાં આવી રહી છે. જે આગાહીકારો અને હવામાન નિષ્ણાતો કહી ચૂક્યા હતા કે ચોમાસું જેમ જેમ નજીક આવતું જે છે તેમ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જે છે તે ગુજરાતમાં જોવા મળી શકે છે. તો હાલમાં આ કાલાવડ પંથકમાં વરસાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ધીમી ધારે વરસાદ જે શરૂ થયો છે. સાંજ થતાં અનેક વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી પહેલાથી હવામાન વિભાગ દ્વારા જ કરી દેવામાં આવી હતી અને તે પ્રમાણેનો જે વરસાદ છે તે હાલમાં જામનગરના દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોથી હજી પણ જાણકારી મળી રહી છે કે ન ફક્ત જામનગર પરંતુ અન્ય વિસ્તારોમાં પણ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. હાલના કાલાવડ પંથકની અંદર કમોસમી વરસાદ જે શરૂ થયો છે તેને લઈને ચિંતામાં થોડા ઘણા ખેડૂતો જોવા મળી રહ્યા છે. તો રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ થયો છે. મેટોડા, વડવાજડી, વીજડા, વાજડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે. બપોરના સમયથી ભારે ઉકળાટ ફેલાયેલો હતો. સાંજ થતાં વિસ્તારની અંદર ભારે પવન સાથે વરસાદ જે છે તે શરૂ થઈ ગયો છે. વિઝિબિલિટીમાં પણ સતત ઘટાડો જે છે તે જોવા મળી રહ્યો છે અને દ્રશ્યો આપ જોશો તો ખ્યાલ આવશે કે કઈ રીતનો વરસાદ જે છે ભારે હાલમાં જોવા મળી રહ્યો છે. સાંજના સમય થતાં મોટાભાગના વિસ્તારો કે જ્યાં આગળ અકળામણ ને ઉકળાટ હતો ત્યાં આગળ હવે વરસાદ જે છે તે શરૂ થઈ ગયો છે. આ તરફ જામનગરના કાલાવડમાં વાતાવરણ બદલાયું. ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો. સાંજના સમયે કાલાવડ જસાપરમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. રસ્તાઓ પર ફરી વળ્યા છે વરસાદી પાણી. ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકોને આંશિક રાહત પણ મળી છે. વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. તો મોટાભાગના વિસ્તારો સૌરાષ્ટ્રના એવા કે જ્યાં આગળ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. આ તરફ 11 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર. 43.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર. અમદાવાદમાં 43.3 અને ગાંધીનગરમાં 43 ડિગ્રી ગરમી. રાજકોટમાં 42.9, અમરેલીમાં 42.3 ડિગ્રી. કંડલા એરપોર્ટ પર 42 ડિગ્રી તાપમાન. વલ્લભ વિદ્યાનગરમાં 41.7, ડીસામાં 41.6, વડોદરામાં 41.4 અને ભુજમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો હજુ 24 કલાક 10થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી. બાકી વિસ્તારમાં ગરમી ભૂક્કા બોલાવશે. ગુજરાતમાં વાતાવરણ હવે બદલાવાનું છે. હવે ધીમે ધીમે ગરમી ઘટશે. પવનની દિશા બદલાઈ જવાને કારણે રાજ્યના તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે છેલ્લા 24 કલાકમાં રાજ્યના દરેક શહેરમાં મહત્તમ તાપમાનમાં 1.5 થી 2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે 23 મેના રોજ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની વકી છે. 15 થી 20 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. ઉત્તર પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમ અને ટર્ફ સક્રિય હોવાથી વરસાદની આગાહી છે. ત્યારે 23મી મેએ ક્યાં ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, દીવ, તાપી, ભાવનગરમાં વરસાદ પડી શકે છે. તો બાકીના શહેરો ગરમ રહેશે. અમદાવાદમાં 43 ડિગ્રી સુધી તાપમાન રહેવાની આગાહી છે. इसमें जो डिस्ट्रिक्ट आज आ रहा है इसमें गिर सोमनाथ, अमरेली और दीव, सौराष्ट्र कच्छ में, और जो हमारा दक्षिण गुजरात में नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और डांग के लिए दिया गया है. 23 तारीख में जो बारिश होगी इसमें ये डिस्ट्रिक्ट के साथ सौराष्ट्र कच्छ में भावनगर ऐड हो जाएगी और दक्षिण गुजरात में तापी डिस्ट्रिक्ट ऐड हो जाएगी. ગુજરાતમાં ડીઝલને લઈને નથી ખૂટી રહી લાઈન. પરસોત્તમ રૂપાલાએ કરી આપી. રાજ્યમાં ડીઝલને લઈને ખેડૂતો પડાપડી કરી રહ્યા છે. ડીઝલ નહીં મળતા ખેડૂતોને રાતભરના ઉજાગરા થઈ રહ્યા છે. અંબાજીમાં ખેડ અને કાપડીની સિઝન સમયે જ ડીઝલ માટે ખેડૂતોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. દાંતાના ભીમાળ ગામે ડીઝલનું ટેન્કર આવતા જ ટ્રેક્ટર, જીપ અને બાઇક સહિતના વાહનોની લાંબી કતારો જોવા મળી. પરિણામે ટોકન સિસ્ટમ શરૂ કરવી પડી. ખેતી ઉપરાંત આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ક્વોરીઓ આવેલી હોવાથી ડમ્પર, જેસીબી અને ટ્રેક્ટરો માટે ડીઝલની માંગ આકાશે આંબી છે. એકાએક માંગ વધી જતા પુરવઠો પ્રભાવિત થયો છે અને ખેડૂતોએ આકરા તાપ વચ્ચે ઉભા રહેવું પડી રહ્યું છે. ત્યારે દાંતાના કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીએ તો ત્યાં સુધી આક્ષેપ લગાવ્યો કે અગાઉ ખેડૂતોને જોઈએ એટલું પેટ્રોલ ડીઝલ મળતું હતું પરંતુ હવે 1 લીટર પણ મળતું નથી. અને હંમેશા કાયમી માટે પેટ્રોલ ડીઝલ જેમ જોઈએ મળતું હતું. બેરલના બેરલ ખેડૂતો ભરી જતા. આજની તારીખે એ દશા ખેડૂતોને ને ગરીબ પ્રજાની આવી ગઈ કે 1 લીટરનું ડબલું લઈ જાય તો છતાં પંપ પર ડીઝલ પેટ્રોલ મળતું નથી.
બીજી તરફ ભાવનગરના ત્રાપજ અલંગ હાઈવે પર આવેલા HP પેટ્રોલ પંપ પર ડીઝલ માટે લાંબી લાઈનો લાગી. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 4 દિવસથી રોજ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં પૂરતું ડીઝલ મળતું નથી. 4 દિવસથી ડીઝલની લાઈનમાં ખેડૂત ઉભા, અમે હારે ઉભા 4 દી આવી કેમ કે ડીઝલ છે લાઈનમાં રહેવી 5 જણા 10 જણા ડીઝલ મળે પાછું ભાઈ પૂરું છે પાછા ઘરે વ્યા છે. ખેડૂતની મુશ્કેલી પૂરેપૂરી. અત્યારે ડીઝલ મળતો નથી ને બહાર એમ કહે છે ડીઝલ મળે છે પણ ડીઝલનો સ્ટોક જ નથી આવતો. આ રાતના વારામાં બેઠા છે છતાં ડીઝલ મળતું નથી. તો જૂનાગઢમાં બાઉદ્દીન કોલેજ નજીક આવેલા જગત પેટ્રોલ પંપ પર રિક્ષા ચાલકોએ આક્ષેપ કર્યો કે કેટલાકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા છતાં પણ પૂરતું ડીઝલ મળતું નથી, જ્યારે લાગવગ ધરાવતા લોકોને સરળતાથી ડીઝલ આપવામાં આવી રહ્યું છે. આ દરમિયાન જિલ્લા ભાજપ મહામંત્રી ઉમેશ બામરોલિયા લાઇનમાં આડે ઘૂસ્યા હોવાના આક્ષેપો થયા હતા. આ તરફ રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ લોકોને ઇંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે સરકાર સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે, કોઈને તકલીફ નહીં પડે. નાગરિકોને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે આ વર્તમાન પરિસ્થિતિને કારણે અકળામણથી આપણે એમાં લાઈનો લગાડવામાં ન જોડાઈએ, આવતીકાલે શું થશે એવા ભયને કારણે, પરંતુ વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરીએ. મુન્દ્રામાં પેટ્રોલ પંપ પર ટ્રક ચાલકો પાસેથી ગેરકાયદેસર ઉઘરાણીની ફરિયાદ. કાકા 100 રૂપિયા શેના લીધા? આ 100 रुपया से ना लीधा ड्राइवर पास है तुम्हें? डीजल है लेकिन आपको देना नहीं है. डीजल है लेकिन आपको देना नहीं है. देना है तो ये क्यों ये सब क्या बेग है? 10:30 बजे क्यों बंद कर दिया? हो गया, ड्यूटी टाइम खत्म हो गया किसका? मेरा. नाइट में कोई नहीं, नाइट में कोई आदमी नहीं कोई है. आदमी नहीं. એટલે તમે શું બધા પાસે એટલે 500 લેવાના? કેટલા લેવાના તમારે? મુન્દ્રા તાલુકાના ભોરાર ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ પર ટ્રક ચાલકો પાસેથી ખુલ્લેઆમ ઉઘરાણી થતી હોવાનો મામલો સામે આવ્યો છે. વધુ પડતી માંગને લઈને ડીઝલ ખૂટી પડતા ટ્રક ડ્રાઈવરો પાસે 1000 થી 2000 રૂપિયાનું ડીઝલ ભરાવા બદલ વધારાના 100 થી 500 રૂપિયા માંગવામાં આવતા હોવાનો આક્ષેપ થયો છે. વધારેની રકમ આપ્યા બાદ જ ડીઝલ આપવામાં આવતું હોવાનો આક્ષેપ છે. ટ્રક ચાલકોની મજબૂરીનો ગેરફાયદો ઉઠાવવામાં આવતો હોવાના આરોપોને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. સમગ્ર મામલે પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. તમે શું બધા પાસે એટલે 500 લેવાના? કેટલા લેવાના તમારે? 7/12 ઉતારા બતાવશું એટલે ખેડૂતને લાઇનમાં ઊભા રહ્યા વગર ડીઝલ મળશે. ખેડૂતોને સૌથી પહેલા ડીઝલ આપવા ખેડૂત કિસાન સંઘની માંગ. રાજ્યમાં કેટલાક જિલ્લામાં ડીઝલ માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. આખો દિવસ ખેતરમાં પરસેવો પાડ્યા બાદ અડધી રાત્રે પણ ખેડૂતો ડીઝલની લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે. એવામાં હવે ખંભાળિયામાં મામલતદારે પરિપત્ર જાહેર કર્યો છે કે ખુલ્લા પાત્રમાં ડીઝલ જોઈતું હોય તો ખેડૂત હોવાના પુરાવા આપવા પડશે. એટલું જ નહીં, જમીન અને ટ્રેક્ટર જેના નામે હશે એ વ્યક્તિએ પોતે ડીઝલ લેવા આવવું પડશે. ખેડૂતોએ આ પરિપત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. આ તરફ ભારતીય કિસાન સંઘે પણ માંગ કરી કે પુરાવા ભલે માંગો, પરંતુ પુરાવા આપ્યા પછી ખેડૂતને સૌથી પહેલા ડીઝલ આપો. એ પેટ્રોલ પંપના માલિકોને અથવા એ મામલતદારશ્રીને વિનંતી છે કે 7/12 લઈને આવ્યા પછી એ પાકો ખેડૂત છે તો એને અગ્રિમતા આપો, એને પહેલી લાઈનમાં ઊભો રાખો, ફટાક દઈને એનું ડીઝલ આપીને એને છોડો. સરકાર દ્વારા આવનાર દિવસોની અંદર જો ડીઝલની અંદર જે શોર્ટેજ ઊભી થવાનો વિષય છે તો ક્યાંક ના ક્યાંક ખેડૂતના નામે પણ ડબલા લઈને ઊભા રહેતા લોકો જોયા છે. કિસાન સંઘના મહામંત્રી અહીં જ ન અટક્યા. તેમણે તો સૌ નાગરિકોની સાથે સાથે સાધુ સંતો તથા લોક સાહિત્યકારોને વિનંતી કરી. કિસાન સંઘે અપીલ કરી કે કલાકારો હાલ ડાયરા બંધ કરે. ક્યાંક લોક સાહિત્યકારોએ પણ ચિંતા કરવી પડશે, ક્યાંક ડાયરા બંધ કરવા પડશે, પ્રવાસ ઘટાડવો પડશે. રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ મંત્રીશ્રીઓને પણ આદેશ કર્યો છે કે બિનજરૂરી પ્રવાસ ઘટાડો. એ દિશામાં બધાએ વિચાર કરવો પડશે. આ તરફ દ્વારકાના ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કારણ કે ડીઝલ માટે હવે 7/12 ઉતારા કઢાવવા માટેની લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે, જેના કારણે હાલાકી ઘટવાને બદલે વધી ગઈ છે. જરૂર હોય તો જ પંપ ઉપર આવવું અને સરકારશ્રીની સૂચના મુજબ હાલ ખેડૂતોને ખુલ્લા પાત્ર અને બેરલની અંદર ડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તો એ બાબતે અમે અહીંયાથી યોગ્ય ખરાઈ થાય અને સાચા વ્યક્તિને જ ડીઝલનો જથ્થો મળે એ બાબતે સૂચના આપવામાં આવેલી છે. તો હાથમાં બધું લેવા પછી 4 કલાક થયા હજી વારો આવ્યો નથી અને આવીને ગમે ચીઠી લઈને વહી જાય. હાથબારનો બસ જોતા નથી અને કયો કે આ તો આ રીતે જ હાલશે, વ્યવસ્થા કંઈ છે નહીં, કંઈ પણ વ્યવસ્થા થાય અને એ 10 લીટરમાં તમારે 12 વાગ્યા સુધી હજી વારો આવ્યો નથી. અમદાવાદના એસજી હાઈવે પરની કમર્શિયલ બિલ્ડિંગ ભડકે વળી.
અમદાવાદમાં એસજી હાઈવે પરના કોર્પોરેટર રોડ પર સોલિસિટર બિલ્ડિંગના બી વિંગના ત્રીજા માળે આવેલી કંપનીમાં આજે અચાનક આગ લાગી હતી, જે આગ ત્રીજા માળેથી ચોથા અને પાંચમા માળે સુધી પહોંચી ગઈ હતી. અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો. ઘટનાની ગંભીરતાને જોતા જ ફાયર વિભાગને આગની ઘટનાની જાણ કરવામાં આવી. ત્યારે શહેરના પોશ એરિયામાં આગ લાગવાની ઘટનામાં ફાયર વિભાગની ટીમની પોલ ખુલી ગઈ, એટલે કે ફાયરની ગાડીઓને 1 કિલોમીટરનું અંતર કાપતા 21 મિનિટ લાગી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. આગના કારણે 50 લોકો ઉપર ફસાયા. તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. જે લોકો ફસાયા હતા તેમને કાચના પાર્ટીશન તોડીને બહાર કાઢ્યા. આગના કારણે ચોથા અને પાંચના માળે નુકસાન થયું હતું. આ દરમિયાન આસપાસના લોકો પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. આગને કારણે બિલ્ડિંગના કાચ ધડામ કરતા કડરભૂસ થવા લાગ્યા. સુરતના વેસુમાં બિલ્ડિંગના 9 અને 10મા માળે આગથી અફરાતફરી. સુરત શહેરમાં છેલ્લા 12 કલાક દરમિયાન આગની 3 મોટી અને ગંભીર ઘટનાઓ સામે આવતા ફાયર બ્રિગેડમાં ભારે દોડધામ મચી ગઈ છે. ઉનાળાની આકરી ગરમી અને વધતા તાપમાન વચ્ચે શહેરના અલગ અલગ 3 છેડા પર લાગેલી આ ભીષણ આગને કારણે કરોડો રૂપિયાની સંપત્તિ બળીને ખાખ થઈ ગઈ છે. શહેરના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલી હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગી હતી. અગ્રવાલ સ્કૂલની નજીક સ્થિત જૈનમ ધ ગ્રાન્ડ અલ્ટીમા નામના હાઈરાઇઝ એપાર્ટમેન્ટની સી ટાવરમાં 9મા અને 10મા માળે આવેલા ફ્લેટમાંથી અચાનક ધુમાડાના ગોટે ગોટા અને આગની જ્વાળાઓ નીકળતી જોઈ આજુબાજુના રહીશો અને બિલ્ડિંગના લોકોમાં ચીસાચીસ મચી ગઈ. આ આગ સમયે મોટાભાગના પરિવારો ઘરમાં સૂતા હતા અને બિલ્ડિંગના દાદર તેમજ લોબીમાં ધુમાડો ભરાઈ જવાને કારણે ઉપરના માળના લોકો નીચે ઉતરી શક્યા ન હતા. તેઓ પોતાના ફ્લેટની બાલ્કનીમાં આવીને બચાવની બૂમો પાડવા લાગ્યા. ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી, જેના પગલે અદ્યતન 90 મીટરનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ વાહન ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યું. ફાયર વિભાગની ટીમે દિલધડક ઓપરેશન શરૂ કરીને બાલ્કનીઓમાં ફસાયેલા માસૂમ બાળકો, મહિલાઓ અને વડીલો સહિત 7થી વધુ લોકોને ક્રેન મારફતે સુરક્ષિત નીચે ઉતાર્યા અને સાથે જ હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી બિલ્ડિંગની સમાંતર ઊંચાઈ પર જઈને સીધો આગ પર પાણીનો મારો ચલાવી લાંબી જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. સુરતનું રમકડાનું ગોડાઉન ભડકે બળ્યું. લાખો રૂપિયાના રમકડા બળીને ભસ્મ. ભીષણ આગના દ્રશ્યો સુરતના ડભોલી ગામના છે. ડભોલી વિસ્તારમાં આવેલા ઓનલાઈન ખરીદી માટેની વસ્તુઓ સંગ્રહિત કરી રાખવાને એક વિશાળ ખાનગી ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી. આ ગોડાઉનમાં ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા ઓનલાઈન વેચાણ માટે રાખવામાં આવેલો ઇલેક્ટ્રોનિક સામાન, કપડાં, પ્લાસ્ટિકની વસ્તુઓ, હોમ અપ્લાયન્સીસ અને પેકિંગ માટેના કાર્ટૂન બોક્સનો મોટો જથ્થો હોવાથી આગે મિનિટોમાં જરૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મધ્યરાત્રિના શાંત વાતાવરણમાં ગોડાઉનમાંથી ઉઠેલી આગની જ્વાળાઓ અને ધુમાડો દૂર દૂરથી જોઈ શકાતો હતો, જેના કારણે આજુબાજુના વિસ્તારોમાં પણ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. આ ભીષણ આગમાં અંદર રાખેલો કરોડો રૂપિયાનો ઈ-કોમર્સનો માલ સામાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે, જેનાથી વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ કતારગામ સહિત આસપાસના ફાયર સ્ટેશનની 16થી વધુ ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને ગોડાઉનની ચારે તરફથી પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવા માટે મોડી રાતથી સવાર સુધી યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી. કલોલના સાંતીજની ફેક્ટરી ભયંકર આગની ઘટના. મોટી આગ હોવાથી અમદાવાદ, ગાંધીનગર, કલોલના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા. તેજદારીના ભાગરૂપે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને લોકોને દૂર કર્યા. વધતી ગરમીને કારણે ફેક્ટરીમાં આગ વધી રહી છે. કલોલની સાંતેજમાં આવેલા ફેથ નામની વેક્સ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. સુરતના અટોદરાથી 4 મુન્નાભાઈ MBBS ઝડપાયા. નકલી વસ્તુનું હબ બની ચૂકેલા સુરતથી હવે નકલી તબીબો પકડાયા છે. ઓલપાડના ગામોમાં ઔદ્યોગિક અને પરપ્રાંતિયોના રહેણાંકવાળા વિસ્તારમાં ડિગ્રી વગરના ડોક્ટર ક્લિનિક ખોલી પ્રેક્ટિસ કરતા 4ને પકડી લેવાયા છે. અટોદરા ગામેથી સિવિલ એન્જિનિયર અને કમ્પાઉન્ડર સહિત ધોરણ 12 પાસ થયેલા લોકો મેડિકલ ડિગ્રી વિનાના ડોક્ટર બની 2 હોસ્પિટલ ચલાવતા. અટોદરા ચોકડી ખાતે કાર્યરત વંશ હોસ્પિટલ તથા ઓર્બિટ સ્કૂલની બાજુમાં આવેલ સાંત્વન રેસિડેન્સીમાં પ્લોટ નંબર 4માં કાર્યરત શ્રી હેલ્થકેર ક્લિનિકમાં તપાસમાં સામે આવ્યું, જેમાં 4 લોકો પાસે ડિગ્રી નહીં મળતા ધરપકડ કરાઈ. ત્યારે ઝોલાછાપ ડોક્ટરોને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ચેતવણી આપી છે. દરેક ડોક્ટર મિત્ર જ્યારે રજિસ્ટ્રેશન કરાવે ત્યારે એ નંબર, રજિસ્ટ્રેશન નંબર નોંધણી પોતાના બોર્ડ ઉપર લગાવે, જેથી કરીને અમારા આરોગ્ય વિભાગને ખ્યાલ આવે કે વાસ્તવમાં આ ડૉક્ટર રજિસ્ટ્રેશન થયેલા છે કે નથી થયા. નથી થયેલા એવા તમામ આવા જે હોસ્પિટલો કે ક્લિનિકો ચલાવતા છે આમાંથી એક પણને ક્લિનિક ચલાવવા દેવામાં આવશે નહીં. સાબરકાંઠાના તલોદમાં ભોલેનાથ ડેરી પરથી 2500 કિલો ભેળસેળયુક્ત માવો પકડાયો.
હોંશે માવો ખાતા લોકો સાવધાન થઈ જજો, નહીં તો બીમાર પડી શકો છો. સાબરકાંઠા જિલ્લાના તાલોદ તાલુકાના રોજડ ગામમાં આવેલી ભોલેનાથ ડેરી પર ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ઓચિંતી તપાસ કરીને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું કે ડેરીમાં મોટા પાયે ભેળસેળવાળો માવો બનાવવામાં આવતો હતો. આ ઉપરાંત કોઈ પણ પ્રકારના જરૂરી લાયસન્સ વગર જ સ્વીટ બરફીનું ગેરકાયદે ઉત્પાદન પણ થતું હતું. ખુલ્લા માવા તથા બરફીના નમૂના લીધા. ડેરીમાંથી અંદાજે 5.10 લાખની કિંમતનો 2548 કિલો ભેળસેળયુક્ત માવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. તપાસ દરમિયાન ડેરીમાં અત્યંત ગંદકી જોવા મળી હતી. આવી ખરાબ પરિસ્થિતિમાં બનાવેલો અન્ય 550 કિલોગ્રામ માવો લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી તેનો સ્થળ પર જ તાત્કાલિક નાશ કરવામાં આવ્યો. આરોગ્ય રાજ્યમંત્રીએ ચેતવણી આપી છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. સમજો 2500 જેટલું પનીર પણ આરોગ્ય વિભાગે પકડ્યું છે ડુપ્લિકેટ અને બહુ ગંદી જગ્યામાં બનાવવા માટે. તો એમના પર એમની ડેરીનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે. અને આવા જ્યાં જ્યાં હશે ત્યાં અમારી ટીમ આજે સમગ્ર ગુજરાતની અંદર આવા તત્વોને શોધી રહી છે. ભરૂચના પાનોલીથી નકલી ખેતીવાડીની દવાઓ પકડાઈ છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પાનોલી જીઆઈડીસી વિસ્તારમાંથી ડુપ્લિકેટ ખેતીની દવાઓ બનાવતી એક કંપની ઝડપાઈ. પાનોલી જીઆઈડીસીમાં આવેલી પ્રશાંત એગ્રીક નામની કંપનીમાં દરોડા દરમિયાન ડુપ્લિકેટ ખેતીવાડી દવાઓનો જથ્થો મળી આવ્યો. તપાસ દરમિયાન જાણીતી યુપીએલ કંપનીના કન્ટેનર અને બ્રાન્ડિંગ ધરાવતી દવાઓ સહિત અંદાજે 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. ઘટનાના પગલે ખેતીવાડી ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓ અને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. ખેડૂતોમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આવી નકલી દવાઓને કારણે પાકને નુકસાન થવાની સાથે ખેડૂતોને આર્થિક ફટકો પણ પડી શકે છે. આ તરફ આણંદથી નકલી ખાતર બનાવતી ફેક્ટરી પકડાઈ. ખેડૂતો સાવધાન, તમે પોતાના ખેતરમાં નકલી ખાતર તો નથી નાખતા ને? આવું અમે એટલા માટે પૂછી રહ્યા છીએ કેમ કે નકલીની ભરમાર વચ્ચે હવે આણંદથી નકલી ખાતર બનાવતા અસલી ફેક્ટરી પકડાઈ છે. આણંદ પોલીસે વડોદ ગામ પાસે નકલી ખાતર બનાવવાનું એક મોટું કૌભાંડ ઝડપી પાડ્યું. પોલીસે લાયસન્સ વગર તમાકુની ખળીમાં ચાલતા આ ગેરકાયદેસર ઉત્પાદનનો પર્દાફાશ કરી એક આરોપીની ધરપકડ કરી. લાયસન્સ વગરનું બનાવટી ખાતરમાં ભેળસેળ કરવા માટેની સામગ્રી, અલગ અલગ બ્રાન્ડના માર્કાવાળી ખાલી પ્લાસ્ટિકની બેગ અને એક ટ્રક મળી આવી હતી. પોલીસે દરોડા દરમિયાન અલગ અલગ માર્કાની ખાતર ભરેલી કુલ 3454 બેગ, ખાતર ભરવા માટેની ખાલી 15090 બેગ, સિલાઈ કરવાનું ઇલેક્ટ્રિક મશીન, ઇલેક્ટ્રિક વજન કાંટો, મિક્સર મશીન અને એક આઈસર ટ્રક મળીને કુલ 18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો આવા ડુપ્લિકેટ ખાતર બિયારણ જ્યાંથી પકડાય એ જે તે વિસ્તરણ અધિકારી અથવા જે તે ખેતીવાડી અધિકારી ઉપર કેમ એક્શન ના લેવાય? ગોંડલમાં દારૂડિયા શખ્સે 1.5 મિનિટમાં લાકડીના 16 ઘા ઝીંકી આધેડની કરી હત્યા. જુઓ લાઈવ દ્રશ્યો. રાતના અંધારામાં સતત 2 મિનિટ સુધી 16 લાકડીના ઘા ઝીંકી ખેલાયો મોતનો તાંડવ. સરા જાહેર આધેડની હત્યા નિપજાવી કાયદો વ્યવસ્થાના લીરા ઉડાવી દેતા દ્રશ્યો ગોંડલના છે. જ્યાંના ભગવતપરા વિસ્તારમાં કોળીવાસમાં હૃદય કંપાવનારી ઘટના મારામારી જોવા મળી છે અને હવે તે હત્યામાં પલટાઈ ગઈ છે. દારૂના નશામાં ધૂત એક શખ્સે તેના સાગરીતો સાથે મળીને કાકા ભત્રીજી પર જીવલેણ હુમલો કર્યો. હુમલાખોરે અત્યંત ક્રૂરતાપૂર્વક માત્ર 1.5 મિનિટના ટૂંકા ગાળામાં 45 વર્ષીય નિલેશભાઈ શેખ પર લાકડીના એક પછી એક 16 જેટલા ઘા ઝીંકી દીધા. આ ઉપરાંત છરાના પણ 3 ઘા માર્યા. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા 45 વર્ષીય આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું, જ્યારે તેમની 16 વર્ષની ભત્રીજી ઈજાગ્રસ્ત થઈ છે. અમદાવાદમાં સનસનીખેજ સ્થિતિ. ભારતીય આશ્રમના સાધુના કથિત અશ્લીલ વિડીયો વાયરલ થતા વિરોધ. અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી ભારતીય આશ્રમ ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવ્યું છે. એક કથિત અશ્લીલ વિડીયો વાયરલ થતા આશ્રમ અને તેમાં સંકળાયેલા એક સાધુ અંગે ચર્ચાઓ તેજ બની છે. આશ્રમમાં સાધુ એક અશ્લીલ હરકત કરતા કેમેરામાં કેદ થયા છે. આ વિડીયોને લઈને રોષ ફાટી નીકળ્યો છે. વિડીયો સામે લાવનાર સામાજિક કાર્યકર સનસનીખેજ આક્ષેપ કરી રહ્યા છે. આશ્રમ સાથે સંકળાયેલા સાધુ અને સેવકો અશ્લીલ હરકતો કરતા હોવાનો દાવો કર્યો છે. ભારતીય આશ્રમ નજીક પીજીમાં રહેતા યુવકને કૃત્ય માટે ફરજ પડાવ્યાનો આક્ષેપ થયો છે. અમુક સંતો અને સેવકો દ્વારા અનૈતિક કૃત્ય કરવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે. સરકાર દ્વારા નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી છે. સાથે જ હવસખોરોને ભગાવો, આશ્રમને આવા સાધુઓથી બચાવોના નારા લાગ્યા છે. સ્વામિનારાયણ સંતના બ્રહ્મ સમાજ વિરુદ્ધ નિવેદનને લઈને ભૂદેવો લાલઘુમ વિવાદ વકરતા સ્વામી ઢીલા પડ્યા. ભગવાન પાસે પ્રાર્થના કરીએ. એ બ્રહ્મ સમાજ આજે તમારી પાસે આવીને ભીખ માંગતો હોય પેટ માટે, તો પણ એ બ્રહ્મ સમાજ હોય. બ્રાહ્મણ ક્યારે ભીખ નથી માંગતો, પરંતુ દાન સ્વીકારે છે. કચ્છના માંડવીમાં શ્રી વૃંદાવન સેવા અમૃત મહોત્સવ દરમિયાન સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીના આ પ્રકારના બફાટને લઈને ભૂદેવોમાં આક્રોશ ફાટી નીકળ્યો. માંગ કરાઈ કે શાસ્ત્રી બ્રહ્મ સમાજની માફી માંગે. ત્યારે રાજકોટમાં પણ સૂર્યપ્રકાશ સ્વામીને લઈને ભૂદેવો લાલઘુમ જોવા મળ્યા. વિવાદિત નિવેદનને લઈને વિરોધ કર્યો. માફી નહીં માંગે તો આગામી સમયમાં ભારે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી.
વિવાદ વકરતા જ માંડવીમાં સૂર્યપ્રકાશ સ્વામી નરમ પડી ગયા અને ભૂદેવોની માફી માંગી લીધી. બ્રહ્મ સમાજ સાથે બેઠક બાદ વિવાદનો અંત આવ્યો. પોતાના વિવાદિત શબ્દો બદલ સંતે વ્યક્ત કરી દિલગીરી. ભગવાન પાસે પ્રાર્થના કરીએ. એ બ્રહ્મ સમાજ આજે તમારી પાસે આવીને ભીખ માંગતો હોય પેટ માટે, તો પણ એ બ્રહ્મ સમાજ હોય અને એમાં એની જરાય નાનપ ન હોય. લ્યો, જે શબ્દો બોલાયા ત્યારે આજે આખો આ બ્રહ્મ સમાજ જિલ્લા અધ્યક્ષ સ્થાનેથી પધારેલા દીપકભાઈ, તાલુકા અધ્યક્ષ સ્થાનેથી પધારેલા પવિત્ર ભૂદેવો, એની સંગાથે ઉપસ્થિતિમાં આજે સુખદ સમાધાન થયું છે. એ જોઈ મને અંતરમાં બહુ આનંદ થયો કે તમારી આટલી ઉદારતા એને જોઈને મને ખરેખર બહુ આનંદ થયો છે. ખેતરમાં પાણી આપવાનું બંધ કરાતા અને ગામના 3 થી 4 શખ્સના ત્રાસથી કંટાળી ગોંડલના ગુડસિયાના ખેડૂતે કર્યો આપઘાત. ગામ હિપકે ચડ્યું. કાના માતા, હરેશ કાનજી, બાલા કાના, હંસાગર બાલા. હું ટ્રેક્ટર ખેતરમાં આપતો હોય તો મને ધમકી મારે અને બંધ કરી દે, એટલે હું બંધ કરી દઉં છું. હું જીવી શકું એમ નથી, એવી પરિસ્થિતિ મારી થઈ ગઈ છે. એટલે ગામ લોકોને, મારા ભાઈઓને દઈને વિનંતી કરું છું કે મારું આ બલિદાન હું દઉં છું ને એ હેડે ન જાય અને મને આ જીવન નથી એમ તો મારા છોકરાનું શું થાય, તમે એટલું તમે વિચાર કરજો. અને આને બને એટલી ગામ લોકોને હું એટલી વિનંતી કરું છું કે બને એટલી સજા થાય એવી સજા કરાઈજો. અને મારું એકનું પાણી બંધ નથી કર્યું, બાજુવાળાનું ભરતનું પાણી બંધ કરી દીધું છે. નીચે વિઠ્ઠલ કાકાનો કર્યો તો આજુબાજુવાળા મેં હન થાય કંટાળી ગયા છે અને મારાથી હવે સહન નથી થતું, એટલે હું આ પગલું ભરું છું. પાડોશી ખેતરના ખેડૂતના ત્રાસથી કંટાળી રડતા રડતા આપઘાત કરતા પહેલા આપવીતી સંભળાવી ખેતરે અંતિમ વિડીયો બનાવી પછી ઘરે પહોંચી ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી દીધું. આ ઘટના બની ગોંડલ તાલુકાના ગુડસિયા ગામે. ગામના ખેડૂત મહેન્દ્રભાઈ ભુવા છેલ્લા ઘણા સમયથી ભારે માનસિક તણાવમાં હતા. ખેતરના પાડોશીઓ પાણી મુદ્દે તેને સતત હેરાન કરતા. 3 થી 4 મહિનાથી ખેતરમાં પાણી પણ છોડવા દેતા ન હતા. ધાક ધમકીઓ અને હેરાનગતિ કરતા. જેના અસહ્ય ત્રાસથી કંટાળી બપોરે આશરે 12 વાગ્યાની આસપાસ મહેન્દ્રભાઈએ ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. જોકે આપઘાત કરતા પહેલા ખેડૂતે પોતાના જ મોબાઈલમાં પોતાની આપવીતી અને આરોપીઓના નામજોગ ચોંકાવનારા ખુલાસા કર્યા. મૃતકે વિનંતી કરી છે કે મારું આ બલિદાન એળે ન જવા દેતા ત્રાસ આપતા લોકો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે. ખેડૂતે આપઘાત કર્યાની જાણ થતાં જ આખું ગામ હિપકે ચડ્યું હતું. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ જોડાયું હતું. ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનો એક પણ સભ્ય નહીં હોય. ગુજરાતની 4 સહિત 24 બેઠકો માટે 18 જૂને મતદાન. ગુજરાતના 4 સાંસદો નિવૃત્ત થતા 18 જૂને રાજ્યસભાના સાંસદોને લઈને ચૂંટણી યોજાશે. ભાજપના રામભાઈ મુખરિયા, નરહરી અમીન અને રમીલાબેન બારા તો કોંગ્રેસના શક્તિસિંહનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. એટલે ભાજપની 3 અને કોંગ્રેસની 1 બેઠક ખાલી થઈ રહી છે. તો 10 રાજ્યોમાં 24 રાજ્યસભા બેઠકો પણ ખાલી થતા 18 જૂને ચૂંટણી યોજાશે. 1 જૂને નોટિફિકેશન જાહેર થશે. 8 જૂને ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 9 જૂને ફોર્મ ચકાસણી થશે. 11 જૂને ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. 18મી જૂને ચૂંટણી 9 વાગ્યાથી 4 વાગ્યા સુધી મતદાન થશે અને 18મી જૂને સાંજે 5 વાગે મતગણતરી પણ થઈ જશે. મહત્વનું છે કે ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતમાંથી રાજ્યસભા કોંગ્રેસનો એક પણ સભ્ય નહીં હોય. 1 બેઠક જીતવા માટે 37 મતની જરૂર હોય છે અને કોંગ્રેસ પાસે રાજ્યમાં માત્ર 12 ધારાસભ્યો છે. વિપક્ષ અપક્ષ બધા મળે તો પણ માત્ર 20 મત જ થઈ શકે તેમ છે. એટલે તમામ બેઠક ભાજપ જ જીતી જશે. 162 સભ્યો સાથે ભાજપ 4 બેઠક કબજે કરવા સક્ષમ છે. 4 બેઠક જીતવા માટે 148 મત જરૂરી છે, જે સંખ્યા ભાજપ પાસે છે. ત્યારે હવે ભાજપ કોને મેદાને ઉતારે છે તેના પર સૌની નજર છે. અમદાવાદના મકરબામાં કમર્શિયલ બિલ્ડિંગમાં લાગી આગ. 3જા માળે લાગેલી આગ 4થા અને 5મા માળ સુધી પ્રસરી. ભીષણ આગથી મચી હતી અફરાતફરી. ફાયર વિભાગની 20 ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી 1 કલાકની જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. બિલ્ડિંગમાંથી તાત્કાલિક 50 લોકોનું કરાયું હતું રેસ્ક્યુ. કાચ તોડી લોકોને કઢાયા હતા બહાર. 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા ફાયર વિભાગે CPR આપી સારવાર માટે ખસેડ્યો હતો હોસ્પિટલ. આગ લાગવાના કારણને લઈ હાથ ધરાશે તપાસ. સુરતના ડબોલીમાં આવેલા રમકડાના ગોડાઉનમાં આગ લાગતા મચ્યો હડકંપ. 8 સ્ટેશનની 16થી વધુ ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. આખી રાત ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવ્યો. રમકડાનું ગોડાઉન બળીને ખાખ. દિલ્હીના સંગમ વિહારમાં ભીષણ આગ. પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગતા 2 વાહનો બળીને ખાખ. એક કારમાં લાગેલી આગે જોતજોતામાં બીજા વાહને પણ લીધું બાનમાં.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના. છૂટાછવાયા સ્થળોએ વરસાદનું વ્યક્ત કરાયું અનુમાન. 15 થી 20 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદનું અનુમાન. હિમાચલ પ્રદેશમાં કુદરતની મહેર. મનાલી અને રોહતાંગ પાસ પર ભારે બરફવર્ષાથી પથરાઈ બરફની ચાદર. તાપમાનનો પારો ગગડતા ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો. પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. મનાલીમાં બદલાયો મિજાજ. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ અને રોહતાંગ પાસ પર હળવી બરફવર્ષાથી ઠંડીનો ચમકારો. વરસાદ અને હિમવર્ષાથી ગગડ્યો તાપમાનનો પારો. હવામાન પલટાતા સ્થાનિકો અને પ્રવાસીઓને મોટી રાહત. શિમલામાં મેઘરાજાની પધરામણી. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ પડતા સ્થાનિકો અને પ્રવાસીઓને મળી મોટી રાહત. લાંબા સમયના અસહ્ય ઉકળાટ બાદ વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક. વરસાદથી ખીલી ઉઠ્યું શ્રીનગર. વરસાદી માહોલ બાદ દલ લેકનું તાપમાન ગગડ્યું. પ્રવાસીઓએ લીધો આહલાદક વાતાવરણનો લાભો. વરસાદી ઝાપટા બાદ દાલ સરોવરનો અદભુત નજારો આવ્યો સામે. જૂનાગઢમાં 24 કલાકમાં ઉગડી ગયો ડામર. ઝાંઝરડા રોડ પર રાત્રે કરેલો ડામર દિવસે ઉગડી ગયો. વાહન ચાલકોને ભોગવવી પડી હાલાકી. ડામર રોડ પર વ્યવસ્થિત ધૂળનો છંટકાવ ન કરાયો હોવાનો આરોપ. ગુજરાતનો ચેરાપુંજી પાણી વિના તરસ્યું. વલસાડના કપરાડામાં એક બેડું પાણી માટે વલખા. લોખંડની સીડી અને દોરડા વડે ઊંડા કૂવામાં ઉતરી પાણી ભરવા મજબૂર બન્યા ગ્રામજનો. જીવ જોખમમાં મૂકી ભરવું પડે છે પાણી. મોટી પલસાણ સહિતના અંતરિયાળ ગામમાં પાણીની ગંભીર સમસ્યા. ઘરે ઘરે આ લાગેલા નળ શોભાના ગાંઠિયા બન્યા તો 586 કરોડની એસ્ટોલ યોજનાના 8 સરકારી કૂવા પણ તળિયા ઝાટક. પથરાળ કૂવામાંથી પાણી કાઢવા જીવ જોખમમાં મૂકતા લોકોમાં રોષ. સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય. ઓછા પ્રેશરના કારણે મહારાષ્ટ્રની હદ પરના ગુજરાતના ગામડાઓમાં સર્જાઈ રહી છે સમસ્યા. મોટી પલસાણ ગામમાં પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવા ડીડીઓએ કર્યા આદેશ. આજે પણ સુવિધાથી વંચિત છે માણાવદરનું લીંબુડા ગામ. પાયાની જરૂરિયાતો માટે ગ્રામજનોના વલખા. બિસ્માર રસ્તાઓ અને પાણીની તંગીથી લોકોમાં આક્રોશ. તંત્રની ઉદાસીનતાથી પરેશાન લોકોએ ઠાલવ્યો રોષ. લીંબુડા ગામે 300 વીઘા ગૌચર જમીન પર દબાણ અને વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ. અનેક રજૂઆત છતાં ઉકેલ ન આવતા લોકોમાં આક્રોશ. વર્ષોથી પીવાના પાણીની ટાંકી તૈયાર થઈ જતા ઉપયોગમાં ન લેવાતા ઉઠ્યા સવાલ. ગ્રામજનોના આક્રોશ સામે ઝૂક્યું તંત્ર. લીંબુડા ગામની સમસ્યાનો અંત લાવવા ટીડીઓએ આપી ખાતરી. ટૂંક સમયમાં રસ્તા, પાણી અને સફાઈ સહિતની ફરિયાદોનો કરાશે નિકાલ. ગામની સમસ્યાના નિવારણ માટે લેવાશે જરૂરી પગલાં. સુરતની જીવાદોરી મુકાઈ જોખમમાં. તાપી નદી પર જળકુંભીની લીલી ચાદર પથરાઈ તો પાણી શુદ્ધિકરણ પ્રક્રિયા ખોરવાઈ. વાલક ઇન્ટેકવેલ પાસે ગટરના પાણીથી વધી જળકુંભી. ગટરના સામ્રાજ્ય વચ્ચે ઘેરાઈ નદી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં. તાપી નદી પર જળકુંભી હટાવવા મશીનો ઉતારવામાં આવ્યા. તાપીને બચાવવા ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની પડી ફરજ. ઓછા દબાણ અને વિલંબથી પાણી મળતા સુરતીઓમાં ભારે રોષ. અમદાવાદના થલતેજમાં અગરબત્તી કારખાનાને લઈ વિવાદ. રહેણાંક વિસ્તારમાં ઔદ્યોગિક એકમને લઈ સ્થાનિકોએ કર્યો વિરોધ. એએમસીના રિઝર્વ પ્લોટ પર ચાલી રહી હતી કામગીરી. કારખાનું બનાવવા વૃક્ષો કાપ્યાનો સ્થાનિકોનો આક્ષેપ. વલસાડ જિલ્લાના ચંદ્રપુરમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર તંત્રની બેદરકારી. ટ્રકની ટક્કરથી ફૂટ ઓવરબ્રિજનો નીચેનો ભાગ ક્ષતિગ્રસ્ત. લોખંડના પતરા જોખમી રીતે લટકતા વાહન ચાલકોમાં ભયનો માહોલ. હાઈવે ઓથોરિટી સામે ઠાલવ્યો રોષ. સૂર્યપ્રકાશ સ્વામીના વિવાદિત નિવેદનથી રાજકોટના બ્રહ્મ સમાજમાં આક્રોશ. અવારનવાર સ્વામિનારાયણ સંતો દ્વારા બફાટ કરવામાં આવતો હોવાના આરોપ સાથે ઠાલવ્યો આક્રોશ. ભૂદેવોને ભીખ માંગતા હોવાનું કહેતા બ્રાહ્મણો રોષે ભરાયા. વિવાદિત નિવેદન બાદ બ્રહ્મ સમાજે વિરોધ કરતા સૂર્યપ્રકાશ સ્વામીએ માંગી માફી. બ્રહ્મ સમાજ સાથે બેઠક બાદ દિલગીરી વ્યક્ત કરતા વિવાદનો અંત. સનાતન એકતા માટે અપનાવ્યો સમાધાનનો માર્ગ. માંડવીમાં બ્રહ્મ સમાજ અને સંતો વચ્ચે સુખદ સમાધાન. ડીઝલ માટે પરેશાન ખેડૂતોની ચિંતામાં વધારો. દ્વારકાના ખંભાળિયામાં ડીઝલ મેળવવા માટે ખેડૂત હોવાના રજૂ કરવા પડશે પુરાવા. મામલતદાર કચેરીએ બહાર પાડ્યો પરિપત્ર. સોમનાથ મંદિર નજીક ચોપાટીના દરિયામાં 3 ડૂબ્યા, 2ને બચાવી લેવાયા. 1 ડૂબ્યો, 1ની શોધખોળ શરૂ છે. પોલીસ, સ્થાનિક ધંધાર્થીઓ, લોકોએ દોરડા વડે લોકોને બચાવ્યા હતા. તો પાટણ નગરપાલિકા ચીફ ઓફિસરની ઓફિસમાં હોબાળો થયો. કોંગ્રેસના કોર્પોરેટર ચીફ ઓફિસરને રજૂઆત કરવા આવતા સર્જાયો ગરમાગરમીના માહોલ. પાટણ શહેરના દબાણ મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવા ગયા. ચીફ ઓફિસરે કોંગ્રેસના કોર્પોરેટર સમક્ષ જો દબાણ તોડવાનું થશે તો તોડી જ નાખીશું કહેતા મામલો ગરમાયો.
ભાવનગરમાં કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા. રાત્રિના સમયે હાથમાં ખુલ્લી છરી સાથે યુવાનો રસ્તે હોબાળો મચાવતા જોવા મળ્યા. આ બાજુ વડોદરાના વાઘોડિયા સીએચસી સેન્ટરમાં યુવકના મોતને લઈને હંગામો થયો. દર્દીને સમયસર અન્ય હોસ્પિટલ ન ખસેડાતા મોત થયાનો આરોપ છે. સરકારી કેન્દ્ર હોવા છતાં આઈવી સેટ અને સિરિંજ જેવી વસ્તુઓ બહારથી મંગાવાય.